પ્રશ્ન નંબર 18 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલો છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઈને આપેલી સમજૂતી આપી આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવો. મિત્રો, અગાઉ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર એ જોઈ ગયા છીએ, પરંતુ આઇન્સ્ટાઈને આપેલી ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી એ આપણે આ પ્રશ્નમાં જોવાની છે. આપણે અગાઉ જે જોયું એ પ્રમાણે આવી કોઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી હોય, એમાં કોઈ પૂરતી ઊંચી આવૃત્તિ કે ઉર્જાવાળો પ્રકાશ એ આપાત કરવામાં આવે તો આ ધાતુની સપાટીમાંથી એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે જો આપાત ઉર્જા E એ આ વર્ક ફંક્શન કરતાં વધુ હોય તો. હવે આઇન્સ્ટાઈને જે સમજૂતી આપેલી છે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની, એમાં એણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરેલો છે. ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે એણે સમજાવ્યું કે જે પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશ એ ફોટોનના સ્વરૂપમાં જ આપાત થાય છે, એટલે કે અસતત ક્વોન્ટાના સ્વરૂપમાં આપાત થાય છે. ઉત્સર્જન થાય છે એ પણ ક્વોન્ટાના સ્વરૂપમાં જ થાય છે, જેની ઉર્જા hν જેટલી છે, અને જે શોષણ થાય છે એ પણ ક્વોન્ટાના સ્વરૂપમાં. એટલે કે આપણે એવું કહી શકીએ કે ધાતુની સપાટી પર 15hν, 20hν, 50hν એમ nhν જેટલી ઉર્જા આપાત થાય, અને જે ઉત્સર્જિત થાય ફોટોન એને પણ તમે પૂર્ણ સંખ્યામાં રજૂ કરી શકો તે રીતે એ ઉત્સર્જિત થાય છે, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ગણીએ છીએ. તો આમ એના આધારે એણે એક સમીકરણ આપેલું કે એની જે આપાત ઉર્જા છે એ આપાત ઉર્જામાંથી જો આપણે એનું વર્ક ફંક્શન બાદ કરી નાખીએ અને જે ઉર્જા હવે વધશે એ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન એટલી ગતિ ઉર્જા સાથે એ ધાતુની સપાટીમાંથી બહાર આવશે. E એટલે hν, -5 એટલે hν0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mv² મેક્સ. આનો મતલબ એવો થાય છે કે તમે hν જેટલી ઉર્જા આપો છો એ ક્વોન્ટાના સ્વરૂપમાં, hν0 જેટલું એનું વર્ક ફંક્શન છે, જે ઉર્જાનો તફાવત મળે છે એ ઉર્જા ઇલેક્ટ્રોન જે બહાર નીકળે છે એને મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. હવે આ ઇલેક્ટ્રોનને કલેક્ટર પર પહોંચતો અટકાવવા માટે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ ની થિયરી ભણી ગયા એ પ્રમાણે કે એની જે મહત્તમ ગતિ ઉર્જા છે એ EV0 જેટલી જો થાય તો એક પણ ઇલેક્ટ્રોન એ કલેક્ટર પર પહોંચશે નહીં અને સર્કિટમાં વહેતો પ્રવાહ એ શૂન્ય થઈ જશે. તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરી અને ઉપરના સમીકરણમાં જો કિંમત મૂકીએ તો આપણને hν hν0 ઇઝ ઇક્વલ્સ ટુ EV0 આવું સમીકરણ મળે. હવે આમાંથી આપણે h ને કોમન કાઢી શકીએ અને E વડે ભાગી શકીએ, એટલે આપણે આવું લખી શકીએ h/E ν − ν0 ઇઝ ઇક્વલ્સ ટુ V0. તો આવું કંઈક સમીકરણ આઇન્સ્ટાઈને આ થિયરીની અંદર રજૂ કરેલું છે. હવે આપણે આને ડિટેલમાં જોઈ લઈએ. 1905 આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે કોઈ નવા વાદનો ઉપયોગ કર્યો. નવો વાદ એટલે ક્વોન્ટમ મિકેનિક્સ. ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ વાદ મુજબ વિકિરણમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં, શોષણ પણ અસતત એકમો, જેને આપણે ફોટોન કહીએ છીએ, એના દ્વારા થાય છે. એટલે આપણે એવું કહીએ કે એનું ઉત્સર્જન જ ફોટોનના સ્વરૂપમાં થાય છે એવું નથી, પરંતુ જે ઉર્જા આપાત થાય છે, જે શોષાય છે ઉર્જા, એ પણ અસતત એકમ એટલે કે ફોટોનના સ્વરૂપમાં જ થાય છે, જેને વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ એવું નામ આપવામાં આવે છે. એટલે કે તમે ગણી શકો, hν પૂર્ણ ગુણાંકમાં ગણી શકો એ રીતે ઉર્જા શોષાય છે, અને જે ઉત્સર્જાય છે એ પણ hν પૂર્ણ ગુણાંકમાં જ એનું ઉત્સર્જન થાય છે. એટલે તમે આ રીતે જ્યારે કોઈ
પૂર્ણ ગુણાંકમાં જ્યારે કોઈ વસ્તુને કોઈ રાશિને કોઈ સૂત્રને રજૂ કરતા હો છો ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સ છે એ દ્વારા તમે એની રજૂઆત કરો છો એમ કહી શકાય. વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમની ઉર્જા h ન્યુ જેટલી હોય છે. h પ્લાન્ક અચળાંક છે અને ન્યુ છે એ પ્રકાશની આવૃત્તિ છે. ધાતુની સપાટી પર આપાત વિકિરણની આવૃત્તિ ન્યુ હોય તો એની ઉર્જા h ન્યુ થાય. 15 ફોટોન આપાત થયા હોય તો 15 h ન્યુ જેટલી ઉર્જા આપાત થઈ છે એવું આપણે કહી શકીએ. આટલી ઉર્જા ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોન મેળવે છે. આ જે ઉર્જા છે એ ધાતુની સપાટીમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મેળવે છે. હવે આ જે ઉર્જા મેળવે છે એ ઉર્જા જો એના વર્ક ફંક્શન કરતાં વધારે હોય એટલે કે એની લઘુત્તમ ઉર્જા કરતાં વધુ હોય તો ઇલેક્ટ્રોન છે એ મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર નીકળશે. એટલે કે 1/mv² મેક્સ જેટલી ઉર્જા સાથે એ બહાર નીકળશે. એટલે કે આપાત ઉર્જામાંથી વર્ક ફંક્શન બાદ કરો અને જે ઉર્જા મળશે એટલી ઉર્જા સાથે એટલી મહત્તમ ગતિ ઉર્જા સાથે એ ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળશે, જે આ સમીકરણમાં રજૂ કરેલું છે. એકચ્યુઅલી એણે h ન્યુ = kmax + φ0 લખેલું છે, પણ એને સમજવું હોય તો આપણે આમ લખી શકીએ h ન્યુ - φ0 = kmax. એટલે આપાત ઉર્જા h ન્યુ છે એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા માઇનસ કરી નાખો અને જે ઉર્જા બચે છે એ ઉર્જા એ મહત્તમ ગતિ ઉર્જા જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનની હોય છે એટલી ઉર્જાથી એ ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળતો હોય છે. એટલે kmax = h ન્યુ - φ0, જે આઇન્સ્ટાઈનનું સમીકરણ છે. ઇલેક્ટ્રોન પ્રબળ ઉર્જા સાથે બંધાયેલા હોય તો તેઓ ઓછી મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર નીકળશે. એટલે જે ઇલેક્ટ્રોન છે એની બાઇન્ડિંગ એનર્જી વધારે હશે તો એ જલ્દીથી ધાતુની સપાટીમાંથી મુક્ત નહીં થાય, તો એ જે મુક્ત થશે એ ઓછી ગતિ ઉર્જા સાથે મુક્ત થશે. જેની બાઇન્ડિંગ એનર્જી ઓછી હશે એ વધુ ગતિ ઉર્જા સાથે એ ધાતુની સપાટીમાંથી મુક્ત થશે. આપાત પ્રકાશની જો તમે તીવ્રતા વધારો તો જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એની સંખ્યામાં વધારો થશે, એટલે પ્રવાહમાં વધારો થશે. એટલે ઉર્જા વધારો કરવાથી એ ફોટોનની ઉર્જા એ નક્કી થાય કે ઉત્સર્જાયેલા જે ફોટોન છે જે ફોટો ઇલેક્ટ્રોન છે એ કેટલી ઉર્જાથી બહાર નીકળશે એ આપાત ઉર્જા ઉપરથી નક્કી થાય. તમે જેટલી વધારે ઉર્જા આપાત કરશો એટલી વધારે મહત્તમ ગતિ ઉર્જાથી જે ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળશે. તો આમ જે આપાત ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ આપાત ઉર્જા ઉપરથી નક્કી થતી હોય છે. kmax = ev0 આપણે જોઈ ગયા છીએ સ્ટોપિંગ પોટેન્શિયલના કન્સેપ્ટમાં કે મહત્તમ ગતિ ઉર્જા એ ev0 જેટલી ઉર્જા બરાબર થાય છે, જેથી પ્રવાહ જે છે એ સર્કિટમાં વહેતો શૂન્ય થઈ જાય છે. એક પણ ઇલેક્ટ્રોન છે એ એનોડ ઉપરથી કલેક્ટર પર પહોંચી શકતા નથી. એટલું બધું પોટેન્શિયલ થઈ જાય છે કે ઇલેક્ટ્રોન છે એ કલેક્ટર પર પહોંચતા નથી ને સર્કિટમાં વહેતો પ્રવાહ શૂન્ય થઈ જાય છે. એટલે kmax = ev0 લખી શકીએ. એટલે સમીકરણ આપણે ev0 = h ન્યુ - φ0 એમ લખી શકીએ છીએ. હવે v0 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને એક આવું સમીકરણ મળે છે જેમાં h/e જે છે એ આલેખનો ઢાળ છે. v0 વર્સિસ આવૃત્તિનો જો આલેખ દોરવામાં આવે તો આપણને આવો સુરેખા મળશે ને એનો જે ઢાળ છે એ h/e જેટલો મળશે એવું આપણે આ સમીકરણ ઉપરથી કહી શકીએ છીએ. આઇન્સ્ટાઈનનું સમીકરણ સૂચવે છે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવા માટે h ન્યુ = φ0 એટલે કે આપાત પ્રકાશની ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ, જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની થિયરીમાં જોઈ ગયા છીએ. પણ હવે જે આપણે જોયું એ ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીને એ જ વસ્તુ છે એ રજૂ કરેલી છે. kmax ક્યારેય ઋણ નહીં હોય, કારણ કે આપાત ઉર્જા જે વર્ક ફંક્શન કરતાં હંમેશા વધુ હોવી જોઈએ, જેથી kmax ક્યારેય ઋણ ન હોય. જો kmax ઋણ હોય તો એનો મતલબ એવો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા જ નહીં મળે, કારણ કે આપાત ઉર્જા વર્ક ફંક્શન કરતાં ઓછી હોય તો જ kmax ઋણ થાય. h ન્યુ = φ0 તો જ kmax ઋણ થાય, પરંતુ હંમેશા h ન્યુ = φ0 હોવું જોઈએ તો જ kmax છે એ તમને ધન મળે, તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. હવે વર્ક ફંક્શન માટેનું સૂત્ર છે φ0 = h ન્યુ 0. એમાં ન્યુ 0ને કરતા બનાવી એટલે φ0/h થશે. તો આ રીતે છે એ આ થ્રેશોલ્ડ આવૃત્તિનું આ સમીકરણ થઈ જશે. સમીકરણ 3 સૂચવે છે કે જ્યારે વર્ક ફંક્શન φ0 કરતાં વધારે હોય, જેમ વર્ક ફંક્શન વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જુદી જુદી લઘુત્તમ ઉર્જાને અનુરૂપ થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય. φ0 = h ન્યુ 0 એટલે φ ચલે છે ન્યુ 0. એનો મતલબ એવો થયો જેટલી
વર્ક ફંક્શન મોટું એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ મોટી. આમ ફોટોઇલેક્ટ્રિક અસર માટે આપાત પ્રકાશની તીવ્રતા ગમે તેટલી હોય, આવૃત્તિ વધારે હોય તો ને તો જ ફોટોઇલેક્ટ્રિક અસર છે એ જોવા મળશે. એટલે અહીં પણ આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીને આઇન્સ્ટાઈને આ થિયરીને ખૂબ સારી રીતે રજૂ કરેલી છે. કારણ કે તરંગવાદ દ્વારા આપણે જોયું હતું કે ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે પ્રેક્ટિકલી વસ્તુ જોવા નહોતી મળતી, જે આપણે થિયરીમાં સમજાવતા હતા કે ભાઈ ઉર્જા છે એ તીવ્રતા વધારવાથી વધે છે, કંપવિસ્તાર વધારવાથી વધે છે, એવું તરંગવાદ દ્વારા સમજાવી શકાતું. પણ ક્વોન્ટમવાદ છે એ એવું સૂચવે છે કે તમે આવૃત્તિ વધારશો તો ને તો જ ઉર્જા વધશે. અને એના ઉપરથી આપણે કહી શકીએ કે ફોટોઇલેક્ટ્રિક અસર સમજવા માટે એ તીવ્રતા નહીં, આવૃત્તિ અગત્યની છે. જેટલી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હશે એટલી વધુ ઉર્જાથી ફોટો ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાંથી બહાર આવી શકશે. આમ ખૂબ જ અગત્યની આ થિયરી છે. દરેક વિદ્યાર્થીએ ખાસ તૈયાર કરી લેવી. અને ખૂબ જ સિમ્પલ થિયરી છે. જે કન્સેપ્ટ આપણે ભણ્યા છીએ એ જ કન્સેપ્ટ છે, પરંતુ આમાં આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરવાનો છે, સૂત્રો દ્વારા સમજૂતી આપવાની છે. અને આ સૂત્રો ઉપરના આપણે ઘણા બધા દાખલાઓ એ હવે આપણે કરીશું. થેન્ક યુ. પ્રશ્ન નંબર 19. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં શાથી હોય છે? મિત્રો, હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરી આઇન્સ્ટાઈનના વાદ દ્વારા એવું સમજાવવાનું છે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં કેવી રીતે હોય છે. મિત્રો, આઇન્સ્ટાઈનના વાદ મુજબ તીવ્રતા છે એ ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિકિરણની તીવ્રતા એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા. જેટલી તીવ્રતા વધારે હશે તેટલા આપાત ક્વોન્ટમની સંખ્યા વધારે હશે. અને જેટલા વધુ ઉર્જાવાળા ક્વોન્ટમ એ કોઈ ધાતુની સપાટી પર આપાત થશે એટલા વધુ શોષાશે અને પરિણામે એટલા વધુને વધુ ઇલેક્ટ્રોન એ ધાતુની સપાટીમાંથી બહાર નીકળશે. અને જેટલા વધુ ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલો સર્કિટમાં પ્રવાહ વધારે મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે જેટલી તીવ્રતા વધુ એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, જેટલા આપાત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એટલા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, અને જેટલા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધુ. એટલે કે તીવ્રતા વધારે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે. એના ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ એના માટે કે આવૃત્તિ જે છે આપાત ફોટોનની એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. તો આ રીતે છે આપણે બહુ સરળતાથી સમજાવી શકીએ છીએ કે કેવી રીતે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બીજી વાત કે જેમ આપણે કોઈ ન્યૂ ઇઝ ગ્રેટર દેન ન્યૂ ઝીરો પ્રમાણે કોઈ ઉર્જા આપાત કરીએ આઇન્સ્ટાઈનના વાદ અનુસાર, તો જેવી તમે ઉર્જા આપાત કરો છો એટલે તરત જ તે જો ન્યૂ ઇઝ ગ્રેટર દેન ન્યૂ ઝીરો હોય તો ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું શોષણ કરી અને ફોટો ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી તત્કાલ ઉત્સર્જિત થાય છે. એના માટે એવું નથી હોતું કે એને થોડોક ટાઈમ રાહ જોવી પડે, એ ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં વધારે થાય ને પછી એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એવું હોતું નથી. આ જે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની જે ઘટના છે એ તાક્ષણિક હોય છે. તીવ્રતા એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ એ આપાત વિકિરણની ઉર્જા એટલે કે ફોટોનની ઉર્જા. એ જેવું તમે આપાત કરો છો કોઈ ધાતુની સપાટીમાંથી એટલે ફોટો ઇલેક્ટ્રોનનું એ તત્કાલ ઉત્સર્જન થતું હોય છે. એના માટે એ તીવ્રતા ઓછી હોય તો ઉત્સર્જન મોડું થાય એવું હોતું નથી. જો ન્યૂ ઇઝ ગ્રેટર દેન ન્યૂ ઝીરો તો ગમે તેટલી તીવ્રતા હોય, ફોટો ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન છે એ તત્કાલ થતું હોય છે 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં. તો આ રીતે આપણે જે આપણી ફોટો ઇલેક્ટ્રિક અસરની થિયરી છે એ આઇન્સ્ટાઈનના વાદ અનુસાર એ શબ્દસહ પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી એકદમ સરસ રીતે સમજાવી શકીએ છીએ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 20. આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા જતાં મિલિકને આ સમીકરણની સત્યતા કેવી રીતે સાબિત કરી? મિત્રો, મિલિકન એવું માનતો હતો
કે આઈન્સ્ટાઈને જે આ સૂત્ર આપેલું છે, ક્વોન્ટમવાદ દ્વારા જે ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપેલી છે, તેમાં કંઈક ભૂલ છે. એટલે એ જે એનું સમીકરણ હતું એની ભૂલ એ સાબિત કરવા જતાં એવું સાબિત થઈ ગયું કે એનું સમીકરણ જે છે એ સત્ય છે. હવે કેવી રીતે સાબિત થયું એ આપણે આ પ્રશ્નમાં રજૂ કરવાનું છે. મિત્રો, હમણાં જ આપણે જોયું કે આઈન્સ્ટાઈને એના ક્વોન્ટમવાદ અનુસાર રજૂ કર્યું કે આપાત ઉર્જા hν વર્ક ફંક્શન બાદ કરો એટલે કે hν - φ0 એની મહત્તમ ગતિ ઉર્જા જેટલું હોય છે, એટલે કે 1/2 mv² max જેટલું હોય છે. એટલે સમીકરણ થશે 1/2 mv² max = hν - φ0. આ છે આપણું આઈન્સ્ટાઈનનું સમીકરણ. આપણે એ પણ જોયું છે કે મહત્તમ ગતિ ઉર્જા બરાબર સ્ટોપિંગ પોટેન્શિયલને અનુરૂપ ઉર્જા એટલે કે EV0. એટલે એના ઉપરથી સમીકરણ થશે EV0 = hν - φ0. E ને દરેક પદ વડે ભાગી નાખીએ એટલે આપણને V0 = h/Eν - φ0/E આવું એક સમીકરણ મળશે. એના ઉપરથી આપણે જો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ V0 વર્સિસ આવૃત્તિનો, તો આપણને આ પ્રમાણે સુરેખા મળશે કે જે એક્સ અક્ષને ν0 આગળ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ આગળ એનો આંતરછેદ મળે છે, એનો અંતઃખંડ મળે છે. અને એ જે સમીકરણ આપણને જે આ મળ્યું છે y = mx + c પ્રમાણેનું જ સમીકરણ છે. એટલે કે સુરેખા જ સમીકરણમાં મળે છે, કારણ કે y = mx + c સુરેખાનું સમીકરણ છે. અને આપણને જે આઈન્સ્ટાઈને આપેલું સમીકરણ છે V0 = h/Eν - φ0/E આ પણ એ સુરેખાના સમીકરણ સાથે એ બંધ બેસતું આવે છે અને ગ્રાફ પણ આપણને સુરેખા મળે છે. h/E જે છે એ આલેખનો ઢાળ મળે છે અને દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતો નથી, કારણ કે h/E બંને કોન્સ્ટન્ટ રાશિ છે. હવે તો કે મિલિકન છે એ એવું સાબિત કરવા માંગતો હતો કે આ જે સમીકરણ છે એ ખોટું છે. તો એણે ઘણા બધા પ્રયોગો કર્યા, શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને V0 વર્સિસ નો ગ્રાફ દોર્યો. તો એ આલેખનો જે ઢાળ છે એ હરેક વખતે h/E મળે છે. ની વેલ્યુ આપણને ખબર હોય છે, ઢાળની વેલ્યુ અને ની વેલ્યુનો ગુણાકાર કરવાથી ની વેલ્યુ મળી અને જે વેલ્યુ છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ જેટલી હરેક વખતે મળી 6.626 × 10⁻34 J/s. જે ની જે વેલ્યુ છે 6.625 × 10⁻34 એની લગભગ નજીક મળી. એટલે એવું કહી શકાય કે એણે ઘણા બધા પ્રયોગોના પરિણામે જે ની વેલ્યુ ફાઇન્ડ કરી એ ખરેખર પ્લાન્ક કોન્સ્ટન્ટની જે વેલ્યુ છે એની બરોબર જ મળતી હતી. તો એનો મતલબ એવો થયો કે આઈન્સ્ટાઈને જે સમીકરણ આપેલું છે એ 100% સાચું છે. તો ને તો જ એ ની વેલ્યુ છે એ દરેક વખતે એ સાચી મળે. તો આમ મિલિકન જે છે એ આઈન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા જતાં એ અજાણતા એ સમીકરણ છે એ એકદમ સત્ય સાબિત થયું. તો આ રીતે છે એ મિલિકને આઈન્સ્ટાઈનના સમીકરણની સત્યતા એ રજૂ કરી દીધી. થેન્ક યુ. થિયરીને રિલેટેડ થોડા શોર્ટ ક્વેશ્ચન પણ જોઈ લઈએ. વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ કોને કહે છે? તેની ઉર્જા કેટલી હોય છે? મિત્રો, વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ એટલે ઉર્જાનો અસતત એકમ. ઉર્જાનો અસતત એકમ એટલે વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ, કે જેને આપણે ફોટોન કહીએ છીએ. તેની ઉર્જા કેટલી હોય છે? તો એની ઉર્જા hν જેટલી હોય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય એકમ સહિત લખો. મિત્રો, પ્લાન્ક અચળાંકની જે કિંમત છે એ છે h = 6.625 × 10⁻34 J/s. એકમની સાથે એનું પારિમાણિક સૂત્ર પણ આપણે સમજી લઈએ. તો જૂલનું પારિમાણિક સૂત્ર થશે m1L2T - 2 અને સેકન્ડ માટે T1 એટલે થશે m1L2T - 1. આ થયું પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર. એની વેલ્યુ છે 6.625 × 10⁻34 J/s. પ્રકાશની તીવ્રતા એટલે શું? મિત્રો, પ્રકાશની તીવ્રતા એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ વિકિરણ ઉર્જા એટલે પ્રકાશની તીવ્રતા. જો આપણે એને સૂત્રના સ્વરૂપમાં લખીએ
તો પ્રકાશની તીવ્રતા ઇઝ ઇક્વલ્સ ટુ વિકિરણ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ વિકિરણ ઉર્જા એટલે પ્રકાશની તીવ્રતા. એના એકમની વાત કરીએ તો જૂલ મીટર સ્ક્વેર, સમયનો એકમ સેકન્ડ, જૂલ પર સેકન્ડ એટલે થશે વોટ, વોટ પર મીટર સ્ક્વેર એ પ્રકાશની તીવ્રતા થશે. એનું પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો જૂલનું પારિમાણિક સૂત્ર m1L2T-2, મીટર સ્ક્વેર એટલે L2, સેકન્ડ એટલે T1 એટલે થશે m1L0T-3. આ થયું એ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. ત્યાર પછી આગળ વધીએ તો પ્રકાશની તીવ્રતા કોણ નક્કી કરે છે? તો મિત્રો પ્રકાશની તીવ્રતા એ જે ફોટોન છે, એ જે અસતત ક્વોન્ટા છે પ્રકાશના, તો એની સંખ્યા જે છે એ તીવ્રતા નક્કી કરે છે. જેટલા ફોટોન વધારે હશે, જેટલા ક્વોન્ટમ વધારે હશે એટલી તીવ્રતા વધારે થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ પર કેવી રીતે આધાર રાખે છે અને કોના પર આધાર રાખતી નથી? તો મિત્રો આપણે જોયું કે આવું સૂત્ર હતું ગતિ ઉર્જાનું કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે મહત્તમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ hν માઇનસ hν0. તો અહીંયા આવૃત્તિ પર આધાર રાખે છે, કારણ કે આવૃત્તિ જેટલી વધારે હશે આપાત પ્રકાશની એટલી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ મહત્તમ હશે, જે તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા એ પ્રવાહ નક્કી કરે છે, કેટલો પ્રવાહ બહાર આવશે એ તીવ્રતા દ્વારા નક્કી થાય, પરંતુ જેટલી આપાત પ્રકાશની આવૃત્તિ વધારે હશે એટલી વધુ મહત્તમ ગતિ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન જે છે એ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત થશે. હવે એવું પણ પૂછેલું છે કે મહત્તમ ગતિ ઉર્જા કોના પર આધારિત નથી? તો મહત્તમ ગતિ ઉર્જા એ તીવ્રતા પર આધારિત નથી, એ આવૃત્તિ પર આધારિત છે, એવો એનો જવાબ થશે. ત્યાર પછી ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શાથી ઋણ ન હોઈ શકે? મિત્રો આપણે જોયું હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસર ત્યારે જ શક્ય બને જ્યારે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિવાળો એ કોઈ ફોટોન કે કોઈ પ્રકાશ જે છે એ ધાતુની સપાટી પર આપાત થાય તો અને તો જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. જો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો જ એને મહત્તમ ગતિ ઉર્જા હોય, એટલે ક્યારેય એ ગતિ ઉર્જા ઋણ ન હોઈ શકે, કારણ કે તો ફોટો ઇલેક્ટ્રિક અસર જ જોવા નહીં મળે. એટલે ગતિ ઉર્જા જે મહત્તમ ગતિ ઉર્જા કેમેક્સ છે એ હંમેશા એ ધન જ છે, કારણ એનું એક મુખ્ય કારણ એક જ છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ત્યારે જ જોવા મળે કે ન્યૂ ઇઝ ગ્રેટર દેન ન્યૂ0 હોય. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. જો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો અને તો જ મહત્તમ ગતિ ઉર્જા છે એ ઇલેક્ટ્રોનની હોય. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, V0 વર્સિસ ન્યુનો આલેખનો ઢાળ કેવો હોય? આપણે હમણાં જ જોયું કે V0 વર્સિસ ન્યુનો આલેખનો ઢાળ સુરેખા હોય છે. એનું જે સૂત્ર છે એમાં આપણે જોયું હતું કે એનો જે ઢાળ છે h/e જેટલો છે. હવે એનું સૂત્ર છે એ આપણે લખવા પ્રયત્ન કરીએ મિત્રો, તો EV0 ઇઝ ઇક્વલ્સ ટુ hν માઇનસ hν0. e વડે જો ભાગી નાખીએ દરેક પદને તો h/e ન્યૂ માઇનસ h/e ન્યૂ0 આવું જે છે એ લખાય. અથવા તો આપણે આમ પણ લખી શકીએ કે h/e ન્યૂ માઇનસ hν0 એટલે φ0/e આ થશે V0. એટલે આવું જે છે એ એનો સમીકરણ થશે, એનો ઢાળ છે એ સુરેખા મળશે. દ્રવ્યના પ્રકાર પર આધાર રાખશે કે નહીં? હમણાં જ આપણે થિયરીમાં જોયું હતું કે આ જે ઢાળ છે એ દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતો નથી, કારણ કે ઢાળ જે છે h/e છે ને h અને e આ બંને કોન્સ્ટન્ટ રાશિ છે, એટલે એ દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખતું નથી. તો આ રીતે છે એ આપણે પ્રશ્નો જે છે એ સોલ્વ કરી શકીએ છીએ થિયરીને રિલેટેડ. જો થિયરી વ્યવસ્થિત સમજ્યા હશું તો આ દરેક પ્રશ્નો છે એ આપણને ક્લિયરલી સમજાઈ જશે. થેન્ક યુ.